क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પકુ એડિટ 34માં। તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બાજુમાં આપેલા બેલના આઇકોન ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી તમને મારા દરેક આવનાર નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે। તો મિત્રો તમે આગળ જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનો આપણે આજે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ, જે મિત્રો જે ઇન્સ્ટાગ્રામ ઉપર ખૂબ જ વાયરલ રીલ છે તે મિત્રો તમને આજે એડિટિંગ કરતાં શીખવાડવાનો છું। તો મિત્રો ખાસ કરીને તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે મિત્રો આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે, તો મિત્રો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે। તો મિત્રો તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે। તો મિત્રો તમે સૌપ્રથમ તો પહેલાં આખો પ્રોજેક્ટ જોઈ લો। તો મિત્રો તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે। તો મિત્રો આપણે વધારે સમય ના બગાડતા હવે એડિટિંગ વિડીયો શરૂ કરીએ। અને મિત્રો તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને આઈડીને ફોલો ના કરી હોય તો મિત્રો જરૂરથી ફોલો કરી લેજો। અને મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફૂલ પ્રોજેક્ટની લિંક મળી રહેશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે, તો મિત્રો જરૂરથી જોઈન કરી લેજો। તો મિત્રો સૌપ્રથમ તો આપણે ફોટો એડ કરવાનો રહેશે। તો આપણે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ગ્રુપ એક નીચે ગ્રુપ એક આપેલું છે, એમાં આપણે ફોટો એડ કરવાનો રહેશે। તો આપણે એને ગ્રુપ એક ઓપન કરી લઈશું। ત્યારબાદ મિત્રો આવું કંઈક ઇન્ટરફેસ ખુલી જશે। ત્યારબાદ મિત્રો આપણે પ્લસની નિશાની પર ક્લિક કરીને ગેલેરી ઓપન કરી લેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આપણે હવે ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે। તો અહીંયા આપણે ફોટો સિલેક્ટ કરી લઈશું। ત્યારબાદ મિત્રો આપણે ફોટોને થ્રી ડોટ ઉપર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લઈશું। ત્યારબાદ આપણે ફોટોને એન્ડ સુધી ખેંચી લેવાનો રહેશે અને ત્યારબાદ આ રીતે નીચે સેટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આપણે અહીંયાથી એક સ્ટેપ બહાર નીકળી જવાનું રહેશે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો ફાઇનલી અહીંયા ફોટો કમ્પ્લીટલી સેટ થઈ ગયો છે। તો મિત્રો હવે આપણે એક પીએનજી લેવાની રહેશે। તો આપણે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરીને મિત્રો ગેલેરી ઓપન કરી લઈશું। ત્યારબાદ આપણે પીએનજીની ફાઇલમાં જઈશું અને અહીંયા આપણે પીએનજી સિલેક્ટ કરી લઈશું મિત્રો અને સેટ કરી લઈશું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણું પીએનજી કમ્પ્લીટલી સેટ થઈ ગયું છે। તો આપણે પીએનજીને એન્ડ સુધી ખેંચી લઈશું અને જે રીતે ફોટોને નીચે લીધો એ રીતે ફોટોને પણ નીચે લઈ લઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પીએનજી કમ્પ્લીટલી સેટ થઈ ગઈ છે। તો મિત્રો અહીંયા આપણું સ્ટેટસ પણ બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો। તો તમે વિડીયો જોઈ લો। તો મિત્રો તમે સ્ટેટસ જોઈ લીધું, તો કંઈક આપણે આ પ્રકારનું સ્ટેટસ બનીને તૈયાર થયું છે। મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો કોમેન્ટમાં તમારું ફેવરેટ ઇમોજી સેન્ડ કરી દેજો। અને મિત્રો આપણે હવે વિડીયોને એક્સપોર્ટ કરી લઈશું। અને મિત્રો ખાસ તમને જણાવું કે મિત્રો તમે વિડીયોનું મટીરિયલ કોપી કરીને સ્ટેટસ બનાવશો તો ચાલશે, પણ મિત્રો મટીરિયલ કોપી કરીને ફરી યુટ્યુબમાં અપલોડ કરવું નહીં તો તમારી ચેનલ ઉપર સ્ટ્રાઇક કે કોપીરાઇટ આવશે તો જવાબદારી તમારી રહેશે। તો મિત્રો આપણું સ્ટેટસ એક્સપોર્ટ થઈ રહ્યું છે। તો મિત્રો મળશું હવે ફરી આપણે આગળના નવા વિડીયોમાં।